શ્રીરામ ટ્રાવેલ્સ બસમાં મમરાના કોથળાની પાર્સલની આડમાં ઇંગ્લિશ દારૂ કિંમત ₹63,360 ની મત્તાના જથ્થા સાથે બે આરોપીઓને કુલ કિંમત ₹19,73,360 ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી નાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ધાતલ નાઓને પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સૂચન કરેલ છે. અંગે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ઝાલાભાઈ વાઘાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ ગંભીરસિંહ નાઓના અંગત બાતમીદારો દ્વારા બાતમી હકીકત મળેલ કે એક શ્રીરામ ટ્રાવેલ્સ લક્ઝરી બસ રજીસ્ટ્રેશન નંબર AR20D9354 નીમાં અજાણ્યા ઇસમો વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જે લક્ઝરી ટ્રાવેલ્સ નવસારીથી કિમજા રોડ તરફ જનાર છે. જે બાતમીના આધારે સદર શ્રી રામ ટ્રાવેલ્સ બસને સુરત કામરેજ ચોકડીથી ટોલ નાકા તરફ જતા અસ્માલ કમ્પાઉન્ડ ઇબાદત ખાનાની સામે મેઇન રોડ પર જાહેરમાં તેને રોકી ચેક કરતા વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી બિયરની ટીની બોટલ નંગ 288 500 ml ના, જેની કુલ કિંમત ₹63,360 ની મત્તા સાથે એક મોહનલાલ ઈશ્વરલાલ મહિડા ઉંમર વર્ષ 35 ધંધો ડ્રાઇવિંગ રહે ઓફિસ નંબર 106 શ્રી સાંઈ દર્શન ટ્રાવેલ્સ હોટેલ ઓરિજિન બિલ્ડિંગ VIP 4 રસ્તા વાપી મૂળ વતન ઉમરજોડા ગામ થાના પાટણ તાલુકો કુશલગઢ જિલ્લો બાંસવાડા રાજસ્થાન હિંમતસિંહ જશવંતસિંહ લબાના ઉંમર વર્ષ 42 ધંધો કંડક્ટર બસમાં રહે બાવડીવાડા ગામ બરલીબારા થાના કસારવાડી તાલુકો કુશલગઢ જિલ્લો બાંસવાડા રાજસ્થાન હેરાફેરી કરતા બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવેલ છે.